ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રોબેશન ઓફિસરની ભરતી આવેલી છે એની આપણે જે ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ કરી છે એના ગણિત અને રિઝનિંગનો લેક્ચર નંબર 5 છે, બરાબર છે। આપણે આપણી યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટ બનાવી દીધું છે પ્રોબેશન ઓફિસરનો અલગથી, બરાબર છે। એમાં તમામ લેક્ચર છે એ પ્રોબેશન ઓફિસરના તમને મળી જશે, બરાબર છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો। ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ છે ત્યાં પણ જોડાઈ દેજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજનો આઈડીની લિંક પણ આપેલી છે એને પણ તમે ફોલો કરી દેજો। તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે એ સદર પ્લેટફોર્મ દ્વારા તમને આપવામાં આવે છે, બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો। ઓકે મિત્રો, ઉપરાંત જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો અને પ્લેલિસ્ટ જોશો તો તમને પ્રોબેશન ઓફિસર ભરતી 2024નું મોડેલ પેપર જોવા મળશે। ઉપરાંત પ્રોબેશન ઓફિસર ભરતી 2024 અગાઉની પરીક્ષાનું કટ ઓફ કેટલું હતું, આ વખતે કેટલા માર્ક લાવવા જોઈએ, 210 માર્કમાંથી આ પણ લેક્ચર છે, આ બધા લેક્ચર છે તમને જોવા મળશે, બરાબર છે। આ થંબનેલ આવા તમને જોવા મળે, જોઈ લેજો। આ લેક્ચર છે, બરાબર છે, એ 4.7 કે લોકોએ જોયેલો છે, બરાબર છે। આમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ 2000 જેટલા વિદ્યાર્થીઓ આ લેક્ચર જોયેલ છે, બરાબર છે। એટલે આપણે કન્ટેન્ટ એટલું સારું આપ્યું છે ત્યારે બધા વિદ્યાર્થીઓનો સારો પ્રતિભાવ મળે છે, બરાબર છે। ઉપરાંત પ્રોબેશન ઓફિસરની જો તૈયારી તમે કરતા હો તો કઈ બુક વાંચવી માટે 2 લેક્ચર આપેલા છે આ બંને, બરાબર છે। આટલા પુસ્તકો વાંચવા, 60માંથી 1 સીટ પાકી અને પ્રોપર તૈયારી કઈ રીતે કરવી એનો લેક્ચર આપેલો છે, એ પણ તમે જોઈ લેજો। આ લેક્ચર પણ ખાસ જોઈ લેજો તમે, ક્યાં ક્યાં પુસ્તકો વાંચવાને 120 માર્કનું ક્યાંથી પૂછાશે એની પ્રોપર તૈયારી છે એને ક્યાં એની માહિતી આપવામાં આવેલી છે। ઉપરાંત આપણે તાજેતરમાં એક મોક ટેસ્ટ મૂકી છે, એમાં વિધાનવાળા કાયદાના પ્રશ્નો લીધેલા છે, બરાબર છે, એ પણ તમારે જો જોવાનો બાકી હોય તો લેક્ચર જોઈ લેજો। અને ગણિત મિત્રો, બરાબર છે, ગણિતના ટોટલ 4 લેક્ચર આવી ગયા છે, આ 5મો લેક્ચર છે। ઉપરાંત 5 મોડેલ પેપર આવી ગયા છે, બરાબર છે। આ મોડેલ પેપર 1નો ઇમેજ છે, બાકી ખરેખર જોવા જઈએ તો મોડેલ પેપર કેટલા આવી ગયા છે, 5, 5 મોડેલ પેપર જોઈ લેજો, બરાબર છે। ઓકે, સોરી 4 આવી ગયા છે મોડેલ પેપર, 5મો આવશે રેડી, બરાબર, એ રેડી જ છે। અને 4 મેથ્સના લેક્ચર આવી ગયા છે, આ 5મો લેક્ચર છે, બરાબર છે। 4 કેટલા મેથ્સના લેક્ચર આવી ગયા છે, ગણિત રીઝનિંગનો આ 5મો લેક્ચર છે। ઓકે, તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। જો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો, જલ્દી નોટિફિકેશન છે એ તમને મળી જાય। ચાલો મિત્રો આપણે આગળ વધીએ। હવે આપણે આગળ વધીએ, બરાબર છે, એક જ મિનિટ હો। ઓકે, ડન। તો મિત્રો આપણે પીઓ ભરતી તૈયારી કરીએ છીએ, પીઓ એટલે તમને ખબર પડી જાય પ્રોબેશન ઓફિસર, બરાબર છે। લેક્ચર 5 હવે વિદ્યાર્થી મિત્રો જેમણે 4 લેક્ચર ના જોયો એ આપણે ચેનલમાં જોઈ લેજો, તમને 4 લેક્ચર છે એ મળી જશે, બરાબર છે। ત્યાં કેટલી ડીપમાં તૈયારી છે એ મેથ્સ રીઝનિંગની આપવામાં છે, મેથ્સ રીઝનિંગ એકદમ સરળ કરી દઈશ તમારું, બરાબર। આપણે ગયા લેક્ચરમાં વર્ગ અને વર્ગમૂળ વિશે ડીપલી શીખી ગયા, હવે આપણે શીખીશું ઘન અને ઘનમૂળ, બરાબર છે। શરૂઆતમાં હું તમને એક સંખ્યા આપું છું, બરાબર છે, ખાલી એમ સમજવા પૂરતું, બરાબર। 91125 નું ઘનમૂળ કેટલું થાય, બરાબર છે। આટલી સંખ્યાનું ઘનમૂળ કઈ રીતે થાય, આનો જવાબ તમને 2 સેકન્ડમાં હું આપીશ, બરાબર છે। સાથે સાથે થોડોક ટાઈમ પસાર થશે, આખો લેક્ચર પૂરો થશે એટલે હું તમને એક્સરસાઇઝ માટે 5 દાખલા આપીશ, બરાબર છે। એ 5 ઘનમૂળના એ તમારે કોમેન્ટમાં આન્સર આપવાના છે, એટલે મને ખબર પડી જશે। અને ફરજિયાત જે મિત્રો ખરેખર લેક્ચર જો સારો લાગે ને તો ખરેખર કોમેન્ટ કરજો, તમારી એક કોમેન્ટ સારી હશે ને
તો મારો ઉત્સાહ વધશે, કે મને એમ થશે કે હું જે મહેનત કરાવું છું ને એ લેખે છે, એળે નથી જતી. બરાબર છે. ઘણા વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોવે છે, આખો જોવે છે, પણ જે દિલથી તમને સારું લાગે તો કોમેન્ટ જરૂર કરજો. બરાબર છે. કોમેન્ટ કરો, એ કોમેન્ટ સારી કોમેન્ટ હોય ને એટલે મારામાં પોઝિટિવ ભાવ ઉત્પન્ન થાય કે નહીં, ખરેખર હું મહેનત કરું છું તમારા માટે. એ રાતના જાગીને રાતના 2-2 1-1 વાગ્યા સુધી જાગતો હોઉં છું ઘણીવાર પીપીટી રેડી કરવા માટે. બરાબર છે. અને આપણે અહીંયા કોઈ પણ જાતનું પેડ છે, પેડ ભણાવતા નથી. બરાબર છે. એકદમ ફ્રી ભણાવીએ છીએ, ફ્રી. બરાબર છે. જો આટલું ફ્રીમાં કન્ટેન્ટ મળતું હોય તો તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. બરાબર. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. તો આ જે ઘનમૂળ છે એ કઈ રીતે આપણે શીખીએ? આવું એકદમ 2 સેકન્ડમાં જવાબ કઈ રીતે આવે? હવે આપણે વહીએ. બરાબર છે. એનો જવાબ આપણે પછી લાવી દઈએ. તો આપણે ઘન અને ઘનમૂળ જો શીખવું હોય તમારે, તો સૌ પ્રથમ તો તમારે વિદ્યાર્થી મિત્રો 1 થી 10ના ઘન યાદ રાખવા પડશે. 1 થી 10ના, એમ તો 1 થી 20 સુધીને યાદ રાખવા પડે, પણ આપણે 1 થી 10 બહુ થઈ ગયા. બરાબર. 1 થી 10ના ઘન યાદ રાખવાના રહેશે. બરાબર છે. હું અહીંયા તમને 1 થી 10ના ઘન લખી દઉં છું. બરાબર. પછી આ બાજુ આપણે દાખલા ગણીશું. ખાલી ધ્યાનથી જુઓ, તમે ધ્યાનથી. 5 જ મિનિટનું કામ છે. પછી તમને 6 આંકડાની સંખ્યા હોય, 10 આંકડાની સંખ્યા હોય, 11 આંકડાની, ગમે એટલી આંકડાની સંખ્યા હોય, 2 સેકન્ડમાં જવાબ આવશે. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343. આખો લેક્ચર જોશો ને તો ખબર પડશે. બાકી આવી રીતે વર્ગ લખતો ને ઘણા વિદ્યાર્થીઓ કહે સાહેબ તો 1 થી 10ના ઘન લખાવે છે, આમાં કંઈ છે નહીં. આ ઘન હું કામ લખાવું છું ને એ તમે આગળ જોશો તો ખબર પડશે, સમજાવવા માટે. બરાબર. બાકી તમને આવડતા જોઈએ આ બધા. 729, સોરી, અને 10નો ઘન 1000. બરાબર છે. માત્ર ને માત્ર સમજૂતી માટે છો. હવે આપણે એક ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ. તો તમારે કોઈ પણ સંખ્યા આપી હોય, કોઈ પણ સંખ્યા, સૌપ્રથમ યાદ રાખવાનું તમારે, કોઈ પણ સંખ્યા આપી હોય એનો એકમનો અંક પહેલાં લઈ લેવાનો. બરાબર છે. હમણાં જ આપણે એક સંખ્યા લીધી હતી. બરાબર છે. એ જ સંખ્યા આપણે લઈએ. 9125. આપણે જોઈને ખબર પડે આ તો કઈ રીતે યાદ રાખવું. તો આનો એકમનો અંક શું છે? 5 લઈ લેવાનો. પછીના 3 અંકો છે બાદ કરી દેવાના. વધ્યા કેટલા? 2. એકમનો અંક તો ફરજિયાત લઈ જ લેવાનો 5. પછી 3 અંકો ઉડાડી દેવાના. વધ્યા કેટલા? 2. 91. હવે તમારે 1 થી 10ના ઘનમાં જોવાનું 91 છે કોની વચ્ચે આવે? તો કે 91 છે એ 4ના ઘન અને 5ના ઘનની વચ્ચે આવે. એમાંથી નાનો ઘન કયો છે? તો કે 4. એ 4 અહીંયા લખી દેવાનો. આ તમારો આન્સર. લ્યો, આમાં કંઈ નવીન નથી મેં કર્યું. બરાબર છે. એકદમ સિમ્પલી, એકદમ સિમ્પલી. બરાબર છે. હજી હું તમને બીજું ઉદાહરણ આપું. આટલું તો ઇઝી તો તમને આમ એમ થઈ જાય કે ઓહો આટલું ઇઝી. 1 1500 625. કંઈ જ કરવાનું નહીં. 5 એકમ છે તે 5 મૂકી દેવાનો. આ 3 ગયા, વધ્યા 15. 1 થી 15 ક્યાં બે ઘનની વચ્ચે આવે? તો કે 8 અને 27ની વચ્ચે 15 આવે. એમાં નાનો કયો? 2. આ 25. તમારો આન્સર. આ કંઈ અઘરું છે? કોઈ પણ જાતની કોઈ વસ્તુ અઘરી નથી. બરાબર છે. ઓકે, ડન છે, ક્લિયર છે, સમજાય છે તમને? હવે તમે 2 વાક્ય નોટ કરી લેજો. 2 વાક્ય તમારે ફરજિયાત નોટ કરવાના છે. બરાબર છે. 2ના ઘનનો એકમનો અંક
8 હોય, લખતા જજો. અને 8ના ઘનનો એકમનો અંક 2 હોય. ઓકે, 2ના ઘનનો 2 8 8 2 એટલું યાદ રાખવાનું. 2નો ઘન કરો ને, કોઈ પણ સંખ્યા હોય એના 2ના ઘનનો એકમનો અંક 8 હોય અને 8ના ઘનનો એકમનો અંક 2 હોય. બરાબર છે, આટલી વસ્તુ યાદ રહી ગઈ. એવી જ રીતે હવે તમારે બીજું એક લખાવું છું. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર, આ 2 વસ્તુ તમારા મગજમાં ઉતારી દેવાની, બાકી બધું સેમ રહેશે. 3ના ઘનનો એકમનો અંક 7 હોય, 7ના ઘનનો એકમનો અંક 3 હોય. બસ આ 2 જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે, 2ના ઘનનો એકમનો અંક 8 હોય, 8ના ઘનનો એકમનો અંક 2 હોય. ઉલટ સુલટ કરી દેવાનું. 2 8 8 2 3 7 7 3. ઓકે, ડન છે, ક્લિયર છે. આટલી વસ્તુ ઉતરી ગઈ મગજમાં, લખી નાખ્યું. હું ભૂસી નાખું છું. બરાબર છે. હવે તમને જો આ વસ્તુ તમારે ક્યાં કામમાં લાગશે? સરે કીધું બરાબર કે 2 હોય તો 8 8 હોય તો 2, 3 હોય તો 7 7 હોય તો 3. બરાબર છે, આવ્યું. બરાબર, આ એ દાખલો મૂકું, હમણાં ખબર પડી જાય. વાહ સર વાહ. બરાબર છે. હવે ઓલા દાખલા મેં શું સમજાવ્યું? સૌપ્રથમ એકમનો અંક લઈ લેવાનો. બરાબર, તો અહીંયા તમે 3 લઈ લો, પછી 683 કાઢી નાખો. 19 છે એ કોની વચ્ચે આવે? તમે એવી રીતે કરો ને કે 8 અને 87 તો 8, અહીંયા 83 આવે, તો આ તમારો રોંગ આન્સર છે. તો તમે એમ કહેશો કે ઓહો સરે તો ખોટું સમજાવ્યું. મેં શું કીધું? 3 હોય તો 7, 7 હોય તો 3, 2 હોય તો 8, 8 હોય તો 2. આ 2 વસ્તુ તમારે યાદ રાખવાની. મેં પહેલાં જ બોલ્યો. બરાબર છે, તો અહીંયા શું છે? 3. 3 હોય તો 7. આ બધી વસ્તુ ઉડાડી દેવાની. બરાબર છે. વધ્યા કેટલા? 19. 19 ક્યાં 2 અંકની વચ્ચે આવે? 2ના, તો કે 8 અને 27. તો અહીંયા કેટલા આવ્યા? 2, નાનો 2. આ આન્સર તમારો રાઈટ થાય. ઓકે, એટલે મેં 2 વસ્તુ લખાવી હતી કે 2ના ઘનનો એકમનો અંક 8 હોય, 8ના ઘનનો એકમનો અંક 2 હોય, 3ના ઘનનો એકમનો અંક 7 હોય, 7ના ઘનનો એકમનો અંક 3 હોય. બરાબર છે, એટલા માટે આ 2 વસ્તુ તમારે અપવાદ છે. આ બંને વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર છે, અને એ જ વસ્તુ પરીક્ષામાં પૂછાય છે. મેં તમને શરૂઆતમાં સમજાવ્યું જો એ પ્રમાણે જ તમે અહીંયા એકમનો અંક મૂકી દો. કે સરે કીધું હતું કે ભાઈ આપણે આ એકમનો અંક 3 છે, મૂકી દીધા. આ 3 બાદ કરીને કે 19 ક્યાં 2 આવે? તો કે 8 અને 87 વચ્ચે નાનો 2. બરાબર છે, નાનો કેટલો છે? તો કે 2નો ઘન 8, 23. તો આ એ ઓપ્શન આપ્યો જોઈએ તમને ગૂંચવવા માટે, પણ એ નહીં આવે. આપણે ખાલી એક જ જોવાનું. સાહેબ સરે એવું લખાવ્યું હતું કે 3 હોય તો 7, 7 હોય તો 3, 2 હોય તો 8, 8 હોય તો 2. આ 3 ગયા વધ્યા 19. 8 અને 27ની વચ્ચે 19 આવે, એમાં નાનો ઘન ગયો તો કે 2. તો અહીંયા 2 આન્સર. નાની સંખ્યા લખી નાખવાની. જે 2 સંખ્યાની વચ્ચે આવતી હોય ને એમાંથી નાની સંખ્યા લખી નાખવાની. બરાબર છે, ડન છે, ક્લિયર છે, સમજાય છે. આ ઘન મેં એટલે લખ્યા છે. હમણાં હું ઘન લખતો હતો એટલે ઘણાને એમ થતું છે કે સર 1 થી 10ના ઘન તો આવડે છે. તમારી સામે હોય તો તમને વધારે આઈડિયા આવે. બરાબર છે, એટલે આ ઘનમૂળ પૂરું. હવે આમાં તમને શું અઘરું છે મને એ નહીં ખબર પડતી. બરાબર છે, એકદમ ઇઝી ઘનમૂળ સમજાવી દીધું. બરાબર છે, એવી જ રીતે હજી એક તમને ઉદાહરણ તરીકે સમજાવું. બરાબર છે, ત્રણ હોય તો 7. 3 સંખ્યા કઈ વધ્યા? 103. 103 છે કઈ 2 સંખ્યા? તો કે 4 અને 5, નાનો 4. આન્સર. આટલું ઇઝી ડીપમાં તમને કોઈ શીખવાડશે નહીં. બરાબર છે, ફટાફટ કહી દીધું કે આ 47નો ઘન છે. બસ આ જ વસ્તુ આપણે છે એ શીખવાની છે. બરાબર છે, ડન છે, ક્લિયર છે, સમજાય છે બધાને? લેક્ચર સારો લાગે તો કોમેન્ટ જરૂર કરવાની છે કે નહીં ખરેખર સર તમે છે એ ખૂબ જ સારું ભણાવો છો. બરાબર છે, ઓકે. હવે છેલ્લે હું તમને દાખલા આપીશ. હવે હું તમને એક મસ્ત શીખવાડી દઉં બીજું. બરાબર, જો આવું તમને પરીક્ષામાં પૂછે તો
થોડુંક હાર્ડ લઈએ હવે. બરાબર છે. હવે આવું તમને પરીક્ષામાં પૂછે આવો દાખલો, થોડુંક નાના અક્ષર કરી દો, 1 જ મિનિટ. અટવાણા. શરત તો ખાલી ઘનમૂળ શીખવાનું, તો આમાં શું આવશે? એટલે કંઈ જ અટવાણા નથી આપણે. બરાબર છે. તમારે કંઈ કરવાનું નથી, એકદમ સિમ્પલ છે. જોઈજો હમણાં હું તમને 2 સેકન્ડમાં જવાબ લાવીને મૂકી દઈશ. બરાબર, તમારે કંઈ કરવાનું નથી. તમારે ખાલી શું કરવાનું, તમારે જે 125 ગુણ્યા 4 કરી દેવાના, એને +12 કરી દેવાના. 125 નીચે જ આવશે. બરાબર છે. 125 ગુણ્યા 4 +12 એટલે કેટલા થશે? 512. બરાબર છે. મેં કંઈ જ કર્યું નથી. જો હું તમને સમજાવી દઉં. 125 એ ગુણાકાર કરી નાખવાનો, ગુણ્યા 4 +12 બધામાં સેમ જ થાય. બરાબર કેટલા થશે? 512. નીચે 125 છે એમ જ રાખવાના છે. બરાબર છે. આપણને એનું ઘનમૂળ કીધું છે. 512 છે એ કોનું ઘનમૂળ છે? તો અહીંયા તમને દેખાશે 512 8. તો અહીંયા 8 મૂકી દેવાના છે. નીચે કેટલા છે? તો કે 125 છે. તો એ 125 છે એ કોનો ઘન છે? તો કે 5નો ઘન છે. એટલે કેટલા આવ્યા? 8/5. ઓપ્શનમાં જોવાનું, જો 8/5 છે તો આ જવાબ આવશે. જો 8/5 નહીં હોય તો દશાંશ ચિહ્ન સાથે જવાબ આવશે. બરાબર છે. એ જવાબ માટે આપણે શું કરવાનું? કંઈ જ કરવાનું નથી. 8/5 સોરી, હા, 1 જ મિનિટ. થોડુંક ઇરેજ કરું છું સમજૂતી માટે. બરાબર છે. સાથે લખતા જજો. બરાબર, એટલે તમારે તકલીફ ના પડે. 8/5. બરાબર છે. અને ભાગાકાર કરી નાખવાનો. 8/5. 5 એકા 5, 3. બરાબર છે. હવે 5 3 ની અહીંયા પોઈન્ટ મૂક્યો, અહીંયા ઉતાર્યા 0. 5 6 30. શું જવાબ આવ્યો? 1.6. આ તમારો જવાબ. ડન, ક્લિયર. કંઈ જ અઘરું નથી. એટલે કંઈ જ અઘરું નથી. આ ઘન તમારે 10 ઘન તમારે ફરજિયાત યાદ રાખવાના રહેશે ને રહેશે. બરાબર છે. જો આ 10 ઘન તમે યાદ રાખશો તો તમારે ક્યાંય તકલીફ નહીં પડે. બરાબર છે. હવે એક બીજો દાખલો જોઈ લઈએ, જો તમને કેવી રીતે પરીક્ષામાં પૂછે તે. આપણે અલગ અલગ પ્રકારના દાખલા જોઈ લઈશું. બરાબર, હજી 2-3 દાખલા જોઈ લઈએ એટલે તમને પછી હું તમને એક્સરસાઇઝ માટે આપું છું. બરાબર છે. 10648 ગુણ્યા 5832 નો ઘન. બરાબર છે. કેટલો થાય? આવું તમને પૂછે તો કંઈ જ કરવાનું નહીં. અહીંયા 8 છે. બરાબર છે. 8 છે. સૌપ્રથમ એકમનો અંક લખી નાખવાનો. નહીં, સોરી, આપણે 8 છે એટલે મેં તમને પહેલાં કીધું એમ 2 હોય તો 8, 8 હોય તો 2. બરાબર. અહીંયા 8 નહીં લખવાના, અહીંયા આપણે 2 લખવાના. 3 સંખ્યા ગઈ. જો મેં તમને કીધું ને, આવ્યું ને. 7 હોય તો 3, 3 હોય તો 7, 2 હોય તો 8, 8 હોય તો 2. 8 છે તો 2 લખ્યા. 3 સંખ્યા બાદ કરો, વધી 10. 10 કઈ 2 સંખ્યા વચ્ચે આવશે? તો કે 10 છે 2 અને 3ની વચ્ચે આવશે. એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 2. એટલે અહીંયા 22 આવ્યા. પછી ગુણાકાર કરો, પછી આવ્યા 5832. અને 2 હોય તો શું કીધું મેં તમને લખવાનું? 2 હોય તો 8. 3 સંખ્યા બાદ કરી નાખી, વધ્યા 5. 5 છે કઈ 2 સંખ્યા વચ્ચે આવશે? તો કે 5 છે 2 અને 3ની, સોરી, 1 અને 8ની વચ્ચે આવશે. એમાં સૌથી નાની કઈ છે? તો કે 1. આ 1 લખી નાખવાનો. હવે 22 ગુણ્યા 8 18 એનો ગુણાકાર કરો એટલે જવાબ શું આવશે તમારો? 22 ગુણ્યા 18. બરાબર છે. હવે એનો તમારે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. એટલે આપણને એ તો ખબર પડી ગઈ કે આ કોનું ઘનમૂળ છે. બરાબર છે. આ 22નું ઘનમૂળ છે, આ 18નું ઘનમૂળ છે. અહીંયા 22 ગુણ્યા 18. બરાબર છે. ને 17 396 આવશે. બરાબર.
જવાબ તમારો શું આવશે? 396. આ તમારો જવાબ. બરાબર છે. સાથે સાથે બધા કોમેન્ટ કરજો લેક્ચર કેવો લાગે છે. બરાબર છે. તો મિત્રો આ હતો આપણો ઘનમૂળનો લેક્ચર. બરાબર છે. હવે હું તમને એક્સરસાઇઝ માટે પૂરું ઘન અને ઘનમૂળ. હવે તમને કોઈ ઊંઘમાંથી જગાડીને પૂછે તો પણ તમારો આન્સર નહીં રોંગ પડે. હવે તમારે જે હું 5 દાખલા આપું છું એનો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. બરાબર. મેં જે રીતે શીખવાડ્યું ને એ જ રીતે ખાસ. બરાબર. ચાલો લખજો બધા. ફર્સ્ટ આવશે ઓકે. આ 3 જ રાખી આપીએ. બરાબર. આ 3ના તમારે છે મને કોમેન્ટમાં આન્સર આપવાના છે. એટલે મને ખ્યાલ પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓ છે એ આખો લેક્ચર જોયો છે. બરાબર છે. ઓકે. 17561 આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. પછી 10648નો આન્સર છે એ તમારે કોમેન્ટમાં આપવાનો છે. બરાબર છે. પછી 91125નો આન્સર પણ છે એ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. બરાબર છે. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ છે જરૂર કરી દેજો. હવે આપણે આગળના પ્રકરણ તરફ વધીશું. નેક્સ્ટ લેક્ચર છે એ આગળ કયો આવશે એ આપણે શેડ્યુલ પ્રમાણે ગોઠવી દઈશું. બરાબર છે. અહીંયા તમારું ઘન અને ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ છે પૂરું થઈ ગયું. આપણે ટોટલ 4 મેથ્સના લેક્ચર જોયા. બરાબર છે. એમાં આપણે પાયાથી શરૂઆત કરી હતી. એમાં આપણે વિવિધ ગણિતશાસ્ત્રીઓ જોઈ ગયા. પછી સંખ્યા જ્ઞાન વિશે માહિતી મેળવી લીધી. પછી વર્ગ અને વર્ગમૂળ વિશે માહિતી મેળવી લીધી. ઘન અને ઘનમૂળ વિશે માહિતી મેળવી લીધી. એટલે જોવા જઈએ તો ગણિતના આપણે એક રીતે 4 પ્રકરણ પૂરા થઈ ગયા. બરાબર છે. ઓકે. ડન છે. ક્લિયર છે. આપણે પરીક્ષા આવે ત્યાં સુધીમાં ટોટલ ગણિત છે પૂરું કરી દઈશું. હવે મિત્રો આગળનો દાખલો આપણે આવશે નળ અને ટાંકી, ટકાવારી, નફો. જો હું તમને કહી દઉં હવે કયા લેક્ચર આવશે. બરાબર. નળ અને ટાંકી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર છે. અને ઉંમર આધારિત પ્રશ્નો, પછી ટ્રેનના દાખલા, આ બધા પ્રકરણો છે એ આવશે. બરાબર છે. માટે તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બરાબર છે મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. લેક્ચર સારો લાગે તો કોમેન્ટ ફરજિયાત બધાએ કરવાની છે. બરાબર. દિલથી કોમેન્ટ કરજો. બરાબર.